આઝાદી પછી જે ગામમાં ક્યારે સરપંચની ચૂંટણી માટે મતદાનની જરૂર નથી પડી તેવું મહેસાણાનું ચાંદકડી ગામ આજે દેશ માટે એકતાનું પ્રતીક બન્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જેની વિશેષ નોંધ પણ લીધી છે તેવા આ ગામની મુખ્ય ઓળખ અહીંનું સામુદાયિક રસોડું છે। નમસ્કાર, હું છું બબલ। તો આવો આ અનોખા ગામ વિશે ચાલો વિગતવાર જાણીએ। છેલ્લા 2 દાયકાથી કાર્યરત આ સેવાકીય પ્રકલ્પોમાં વડીલો માટે વિશેષ ભોજન વ્યવસ્થા, ગૌશાળા અને સાપ્તાહિક મેડિકલ કેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। આ ગામની લોકશાહી પણ અનોખી છે। પંચાયતની રાજના અમલ પછી અહીં ક્યારેય ચૂંટણી યોજવી પડી નથી। ગ્રામજનોનો પરસ્પર સહમતિ અને અતૂટ વિશ્વાસથી જ પોતાના પ્રતિનિધિઓ તેની પસંદગી કરે છે। આ રસોડાને 15 થી 20 વર્ષ થઈ ગયા। વડીલો માટે અમે બીજી પણ ઘણી સગવડો કરી છે। હિંચકા બનાવ્યા છે અને ત્યાં બેસવાના બોકડા બનાવ્યા છે। ટૂંકમાં અમારું મેઇન કામ છે વડીલોનું ધ્યાન રાખવાનું। દરેકના ફાધર મધરનું ધ્યાન રાખવા માટે અમદાવાદથી પણ દર રવિવારે માણસ આવી શકે, 15 દાડે આવે, મહિને આવીને 2-3 દિવસ રહે અને ગામની અંદર બધાનો સહકાર હોવાથી આ ગામ બહુ સરસ ચાલે। સીસીટીવી કેમેરા અને ઘરે ઘરે શુદ્ધ પીવા જળ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતું ચાંદણી ગામ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોના સન્માનનું જીવંત ઉદાહરણ છે। શ્રદ્ધા અને સામૂહિક વિકાસના મંત્ર સાથે આ નાનકડું ગામ ગ્રામીણ પરિવર્તન માટે ભારતનું સર્વશ્રેષ્ઠ મોડેલ સાબિત થયું છે। ભેગું મળી જે ગામની અંદર રહેતા હોય એમનું જ સિલેક્શન કરી કે જેથી કરી ગામની અંદર રહેતા માણસોની સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય એ માટે ગામના વ્યક્તિનું જ સિલેક્શન કરી અને સરપંચ બનાવતા હોય છે। મહેસાણાના ચાંદડકી ગામનું સામુદાયિક રસોડું વડીલોની ભૂખ સંતોષવાની સાથે જ તેમની એકલતા દૂર કરવાનું સબળ માધ્યમ બન્યું છે। વડાપ્રધાનને બિડાવેલી આ પહેલને કારણે ગામનું કોઈ પણ વડીલ આજે પોતાની જાતને એકલો અનુભવતો નથી। સામાજિક એકતા અને પરસ્પર સહયોગના પરિણામે જે આ ગામ આજે સમગ્ર દેશ માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે। આ ગામ વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। ત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।